આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 32। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, શ્રીકૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓ કેમ અનેક રીતે ગાતી અને પ્રલાપ કરતી છેવટે મોટા સ્વરથી રડવા લાગી। તેટલામાં તેઓની વચ્ચે મંદ હસતા મુખ કમળવાળા પીતાંબર પહેરનારા પુષ્પમાળાયુક્ત અને સાક્ષાત કામદેવને પણ મોહ ઉપજાવનારા ભગવાન પ્રકટ થયા। પ્રિયતમ શ્રીકૃષ્ણને આવેલા જોઈ તે સ્ત્રીઓ પ્રીતિથી પ્રફુલ્લ દ્રષ્ટિવાળી થઈ અને પ્રાણને આવેલો જોઈ હાથપગ વગેરે ઇન્દ્રિયો જેમ એકી સાથે સચેત થાય તેમ એકી સાથે ઊભી થઈ। પછી કોઈએ પ્રેમથી ભગવાનના હસ્તકમળને અંજલિથી હર્ષપૂર્વક પકડ્યો, કોઈએ ચંદનથી શોભતા ભગવાનના બાહુને પોતાના ખભા પર મૂક્યો, કોઈએ ભગવાને ચાવેલું તાંબુલ અંજલિમાં લીધું, કામથી અત્યંત તપેલી કોઈએ ભગવાનના ચરણ કમળને સ્તન ઉપર મૂક્યા, અને કોઈ પ્રણય પ્રકોપથી વિહ્વળ થઈ ભમર ચડાવી દાંત વડે હોઠ પીસતી કટાક્ષો ફેંકીને જાણે મારતી હોય તેમ ભગવાનને જોવા લાગી। જેમ સત્પુરુષો ભગવાનના ચરણને વારંવાર સેવ્યા છતાં તૃપ્ત જ થતા નથી, તેમ કોઈ બીજી સ્થિર ભગવાનના મુખ કમળને સારી રીતે જોયા છતાં ફરી વારંવાર જોતી તૃપ્ત જ થઈ નહીં, અને કોઈ ગોપી નેત્રરૂપી છિદ્ર દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપી નેત્રો બંધ કરી બેઠી રોમાંચિત થઈને યોગીની પેઠે આનંદમગ્ન બની। એ રીતે સર્વ ગોપીઓ શ્રીકૃષ્ણના દર્શનથી થયેલા પરમ આનંદને લીધે શાંત થઈ, અને જેમ પરમજ્ઞાની સંત પુરુષને પામે મુમુક્ષુઓ સર્વ સંતાપને તજે અથવા સુષુપ્તિના સાક્ષી પરમાત્માને પામી વિશ્વ અને તૈજસ અર્થાત જાગ્રત અને સ્વપ્ન અવસ્થાવાળા જીવો જેમ સંતાપ તજે તેમ ગોપીઓએ વિરહનો તાપ તજ્યો। હે રાજા, તે સમયે શોકરહિત થયેલી ગોપીઓથી વીંટાયેલા ભગવાન શ્રીકૃષ્ણ સત્વાદી શક્તિઓથી વીંટાયેલા પરમાત્માની પેઠે અત્યંત શોભતા હતા। પછી ભગવાન સર્વ સ્ત્રીઓને સાથે લઈ યમુનાના તટ પર ગયા કે જ્યાં ખીલેલા મોગરાને મંદારના પુષ્પોની સુગંધવાળા વાયુને લીધે ભમરાઓ ઉડતા હતા। શરદઋતુના ચંદ્રના કિરણોથી રાત્રિનું અંધારું નાશ પામ્યું હતું, અને યમુના નદીએ હાથ જેવા ચંચળ તરંગોથી સુંવાળી રેતી પાથરી હતી। જેમ વેદો કર્મકાંડમાં પરમેશ્વરને નહીં જોતાં તે કામનાઓ બાંધી અપૂર્ણ જેવા થાય છે, પણ તે જ વેદો જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ સર્વ કામનાઓ તજે છે, તેમ જેઓ પ્રથમ ભગવાનના દર્શન ન કરી શોકાતુર થઈ હતી અને પછી ભગવાનના દર્શન કરી તેથી થયેલા આનંદને લીધે હૃદયના રોગથી રહિત થઈ મનોરથના પારને પામી પૂર્ણકામ થઈ હતી, તે ગોપીઓએ અંતર્યામી ભગવાનને ત્યાં સ્તન ઉપરના કેસરથી રંગાયેલી પોતાની સાડીઓનું આસન કરી આપ્યું। એટલે મોટા યોગીઓના હૃદયમાં જેમનું આસન રચાયું છે એવા સર્વના ઈશ્વર શ્રીકૃષ્ણ ભગવાન ત્રૈલોક્યની શોભાનું એક શ્રેષ્ઠ સ્થાનરૂપ તે શરીર ધારણ કરતા તે આસન પર બિરાજ્યા। તે વેળાએ ગોપીઓની સભામાં બિરાજી ગોપીઓથી સન્માન પામેલા ભગવાન અત્યંત શોભતા હતા। પછી હાસ્ય અને લીલા સાથે જોવાથી વિલાસ કરતી ભમરો વાળી તે ગોપીઓ ખોળામાં લીધેલા પગ અને હાથને ચાંપવા વડે
કામને પ્રદીપ્ત કરતા ભગવાનનો સત્કાર કરી પ્રસંગ કાઢી સહેજ કોપાયમાન થઈ કહેવા લાગી. ગોપીઓ બોલી, કેટલાક પોતાને ભજનારાઓને ભજે છે, કેટલાક નહીં ભજનારાઓને પણ ભજે છે, અને કેટલાક તો ભજનારાઓને તથા નહીં ભજનારાઓને બંનેને ભજતા નથી. તો આ સંબંધી સારી પેઠે સમજાવીને તમે અમને કહો. પછી શ્રી ભગવાન બોલ્યા, ગોપીઓના 3 પ્રશ્નો પૂછવાનો અભિપ્રાય જાણી ભગવાન ઉત્તર આપે છે. હે સખીઓ, ઉપકાર અને પ્રત્યુપકાર રૂપે જેઓ પરસ્પર ભજે છે તેઓ બીજાને ભજતા નથી પણ પોતાને જ ભજે છે, કેમ કે તેઓનો એ ઉદ્યમ કેવળ એક સ્વાર્થરૂપ છે. તેમાં પરસ્પર પ્રેમ હોતો નથી અને તેથી જ તેમાં કંઈ સુખ ન હોય, ધર્મ પણ હોતો નથી. ગાય અને ભેંસ વગેરેની સેવાની પેઠે માત્ર પોતાના સ્વાર્થ માટે જ તે એકબીજાનું સેવવું હોય છે, બીજાને માટે તેમાં કાંઈ હોતું નથી. હવે જેઓ પોતાને નહીં ભજનારાઓને પણ ભજે છે તેઓ 2 પ્રકારના છે. એક તો કેવળ દયાળુ જ છે અને બીજા માતા પિતાની પેઠે સ્નેહ ધરાવનારા છે. હે સુંદર મધ્યભાગવાળી સ્ત્રીઓ, તેમાં જેઓ દયાળુ હોય નહીં ભજનારાઓને ભજે છે તેઓમાં નિર્દોષ ધર્મ રહેલો હોય છે, અને જેઓ કેવળ સ્નેહાળ હોય નહીં ભજનારાઓને પણ ભજે છે તેઓમાં નિર્દોષ પ્રેમ રહેલો હોય છે. હવે જેઓ ભજનારાઓને પણ ભજતા નથી તેઓ નહીં ભજનારાઓને તો ક્યાંથી જ ભજે. આવા લોકો 4 પ્રકારના છે. એક તો કેવળ આત્મામાં જ રમનારા હોય, બાહ્ય દ્રષ્ટિથી રહિત હોય છે. બીજા પૂર્ણકામ એટલે બાહ્ય વિષયોને જોતા છતાં પોતે પૂર્ણકામ હોય, ભોગેચ્છાથી રહિત હોય છે. ત્રીજા અકૃતજ્ઞ એટલે કોઈએ કરેલા ઉપકાર સામે કંઈ ઉપકાર કરી જાણવામાં મૂઢ, અને ચોથા ગુરુદ્રોહી છે. બીજાઓએ કરેલો ઉપકાર તેઓ જાણે છે છતાં તેમનો દ્રોહ કરનારા તેઓ મહાકઠોર છે. ભજનારાઓને નહીં ભજનારાના આ છેલ્લા પ્રકરણમાં શ્રીકૃષ્ણ આવી જાય છે. એમ માની ગોપીઓ સામસામા આંખના ઈશારા કરી એકબીજીને જણાવવા લાગી અને છાનું માનું હસવા લાગી. તે જોઈ શ્રીકૃષ્ણ કહે છે કે, હે સખીઓ, પૂર્વોક્ત પ્રકારોમાંના એકેમાં પણ હું આવતો નથી. હું તો પરમ દયાળુ અને સર્વનો પરમ મિત્ર છું. મને ભજનારાઓને નિરંતર મારામાં ધ્યાન પ્રવૃત્તિ રહે તે માટે એ ભજનારાઓને પણ હું ભજતો નથી. જેમ નિર્ધન મનુષ્ય મળેલું ધન નાશ પામતાં તેની ચિંતાથી જ વ્યાપ્ત થઈ ભૂખ કે તરસ વગેરે કંઈ જાણતો નથી પરંતુ ધનના જ ધ્યાનમાં મગ્ન રહે છે, તેમ હે અબળાઓ, મારે માટે જેઓએ લોકનો યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના ગોપીઓ શ્રીકૃષ્ણ પાસે આવી હતી, માટે તેઓએ લોકનો ત્યાગ કર્યો હતો. વેદનો ધર્મ કે અધર્મ જોયા વિના તેઓ શ્રીકૃષ્ણ પાસે આવી હતી, તેથી તેઓએ વેદનો ત્યાગ કર્યો હતો તથા સગાં સંબંધીઓનો સ્નેહ છોડી ગોપીઓ શ્રીકૃષ્ણ પાસે આવી હતી. તેથી તેઓએ સગાં સંબંધીઓ પણ તજ્યાં હતા. ત્યાગ કર્યો છે તેવી તમને મારામાં ધ્યાન પ્રવૃત્તિ રહે તે માટે જ તમે ન જુઓ તેમ તમને ભજતો, તમારા પ્રેમાલાપ સાંભળતો હું અદૃશ્ય થયો હતો. માટે હે પ્રિયાઓ, પ્રિય એવા મને દોષારોપથી જોવા તમે યોગ્ય નથી. પત્યું, હવે તે બધું જવા દો, આ સત્ય વચન સાંભળો. મારી સાથે નિર્દોષ સંબંધ કરનારી તમારો પ્રત્યુપકાર કરવા દેવોના આયુષ્યથી પણ હું સમર્થ નથી.
તમે ગૃહ સંસારના દુસ્ત્યજ બંધનોને સંપૂર્ણ તોડી નાખી મને ભજો છો. માટે તમારા આ ઉત્તમ કૃત્ય વડે જ તમારું ઉત્તમ કૃત્ય બદલો લીધેલું થાઓ. મારું મન તો અનેકમાં પ્રેમયુક્ત હોય, એકમાં કદી રહેતું જ નથી. માટે આ તમારી સેવા જ સેવાના બદલારૂપ થાઓ. અર્થાત તમારી સુશીલતાથી જ હું તમારા દેવામાંથી છૂટું તેમ છું, પણ સામેથી ઉપકાર કરી તે દેવામાંથી છૂટી શકું તેમ નથી. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 32મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.